ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર દ્વારા રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની રમતોમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ઉચ્ચારભેર ભાગ લીધો હતો. ક્રિકેટની રમતમાં વિજેતા ટીમોને પ્રમુખ દ્વારા ટ્રોફી એનાયત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર સ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો માટે રમતોત્સવનું આયોજન 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવ્યું હતું. 3 દિવસના રમતોત્સવ કાર્યક્રમમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની મોટી સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં ક્રિકેટ, સંગીત, ખુરશી, ખોખો સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આજે અંતિમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા તરફથી વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે રમતગમતમાં વિદ્યાર્થીઓ આગળ રહે અને પોતાનું સ્વાસ્થ્ય સ્વચ્છાય રહે તે હેતુ સાથે રમત ઉત્સવની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 30/12/2025 થી 1/1/2026 સુધી 3 દિવસ શાળાનો વાર્ષિક રમોત્સવ શાળામાં રાખવામાં આવેલ હતો. તેમાં લગભગ ક્રિકેટમાં 16 ટીમોએ ભાગ લીધેલો હતો. ધોરણ 9 થી 12ના અન્ય રમતમાં ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લોટ ફૂંકણીયું, 100 મીટર દોડ અને અન્ય રમત શાળામાં વિવિધ સ્પર્ધકો દ્વારા રાખવામાં આવેલી હતી. આજ રોજ તારીખ 1/1/2026 9 વર્ષના ગુરુવારના રોજ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલાના વરદ હસ્તે વિજેતા ટીમને માધ્યમિક વિભાગમાં 10D અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11C ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી, મેડલ આપવામાં આવ્યો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા તથા રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી અને બંને ટીમ 9A અને 12C બંને ટીમને રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી. તદુપરાંત શાળામાં જે વિવિધ રમતો યોજવામાં આવી તમામ વિદ્યાર્થીઓને મેડલ, ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી એનાયત કરવામાં આવ્યા. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એકંદરે આ વાર્ષિક રમોત્સવ દયારામ કેળવણી મંડળમાં જે યોજવામાં આવ્યો તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સંપૂર્ણ રીતે સફળ